તો જોઈ લો આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ થાય છે. આ બે છે તને હવાર નહીં કીધું આજ બી એ બે ઢબુડા લઈને ફરી, બે ઢબુડા લઈને ફરી. એ દસ્તી આ પીવું ચીવો હયા પીવો હજી એવું હજી દસ્તી હસકી થોડું તો વડીલોનું બોલે, વડીલોની પેલું લઈ આલું ભાઈ રમેકડા દુકાનમાં લઈ જાઓ. વડીલોની પીવો इन तो बोलते नहीं आवड़तू. पीओ 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 पप्पा ની ચાય એ પડી એ ઢેગલી જોઈ બબુ ખોવાઈ ગયો હવે હું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો હવાર વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધું છે. નેના છોકરા જો, એક છોકરું આ રમે, એક છોકરું આ બાદ રમે હે, અને એક છોકરું સુઈ ગયું છે. લઈ દે બબુ, જો બબુ લેવા દે. પેલો બાદ સની રમે જાય એ સની ઓય ઓય ઓ માય એ શિયાન તો હું મારું હોય. અને કમેન્ટો આવી કે સનીની બધાની જન્મ તારીખ કઈ તો મને નહીં ખબર ખુદને. ઓય તારે હેપી બર્થડે ચાણ હાલે, તારે હેપી બર્થડે ચાણ હા આજ લ્યો, આજ ભાઈવાનો બર્થડે છે, વિશ કરી દેજો બસ. એને કીધું આજ એટલે એક ગીત ગાઈ નાખો. હેપી બર્થડે, હેપી બર્થડે કે હેપી બર્થડે. હડો પતંગ સકાવવાનું પાડી, પતંગ સકાવવાનું હોય ને. તો અમારે સનીને છે ને થોડી હવે એમ કે બોલવા પહેલાં એમ કે હાવ ને તો બોલી કહેતો, પણ હવે થોડું બોલે હળવા બોલતો થઈ જાય. હા ચોકન જવું કે તારે એ ના લવાય. અને કેક કાપવાની છે ને, કેવી રીતે કાપવાની? પેલું કેક્ટસ કેવી રીતે રમા હે? પેલું કેક્ટસ આપણે પેલું રમતું હતું એ આમ રમતું હતું ને, રમજે. પેલી પીવડીને ઉતાર પડતી થાય, ઉતાર પડતી થાય, જલ્દી તેડીને બસ એમ ડાયો હોય એમ તો પૂરી આવતી રહે. દવે દ્રષ્ટિ જોડે રમજો, પેલું ચોખ્ખું થઈ ગયું ટેન્શનમાં હોય એવી રીત કે એ કોણ હે? દ્રષ્ટિ પીવન માથામાં રેત પડી જો ચોટી. એ જા કાચી જોડે જતી રહે, જા રોડ પર ના રમે હો. થોડું હું જઉં છું હવે નાહવા માટે, અને પછી નાહી ધોઈને જઈએ આપણે એસબી ટોયમાં. હા શું કહેવાનું? હા શું કહેવાનું પીયું? આ પીયું શીખવાડજે, દસ્તી શું કહેવાનું મન કે હળી હંતણ પીયું મનું કહેવાનું, એટલે તો ભૂલતી જ નહીં. ના હોય ને કોઈ ના હોય ને એટલે જબ્બર બોલે. અને ફાઇનલી આજ તો આવી ગયો છે આપણે બંકો. જોઈ લો, 2 દાડા મમન ઘેર રહીને આવ્યો હોય, અને આવ્યો રાતના અને પેડા હા હાલવા આવ્યો કે મન લાવો હડો હા હાલવા આવ્યા કહો. પેડા હા આવી રમા પીના પૂર્બા ફઈના વહેલા પૂર્બા ફઈના છેલ્લે વેકવાના. તો અત્યારે હવાર હું ઘેર ગયો હતો, પણ વાત મળી કે જ્યાં છે રમાપીના દર્શન કરવા, એટલે રમાપીના પેડા લઈને આવ્યા. બોલો સમજ્યા તાર મમ્માને ઘેર કે હેડા? હા તાર મમ્માને એ મમ્માને છોડી આવી તો રમાડવા ગયા હતા એલું. બરાબર, જો તાર વાહમાં વેકો પડશે બધાને ઘેર બધા ના લો, પેલી પીવડી ના લો. હવે તો હું હવે નાહી નાખું, નાહીને પછી જાઉં ઘરની ઘેર પ્રસાદ આલી લો પીવું ને. તો આવી જાય છીએ આપણે એસબી ટોય. હે હવે તો આ પેલા સર્કલ ઉભું જો ખાલી બધું ભગતજી આયા જો ફોટા પડાવે ચાલકો જોડે. હવે પકોડી બનાવે બધા સ્પેશિયલ ખાવા ભેગા થાય ખાવા. જો એ બેવાનું મોઢું બતાવી ગઈ. આખો સ્ટાફ આવી ગયો ને સીએનજી બાઈક વાળો આવી ગયો. મુ સરળ
સીએનજી પંપ ના સીએનજી બાઈક વાળો એમની એ ભાઈ શીખી ના પડે ને યાર પેલી બાજુ ખબર નહીં પડતી તો પકોડી આલો પકોડી હેડ જલ્દી ચેક કરીએ કેવી બનાવ આઈ જાય પાણી પાવ ભાઈ ભાઈ ભૂબાજી પહેલા ખબર હતી તે હટજો માતાજી વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મને દીલા કરજો એનું શોર્ટમાં હારું હડો તને હવે અમે પકોડી ખાઈ લઈએ અને આજની પાર્ટી છે અમારા ગુલી તરફથી જોઈ લો આવો શ્રવણ આવો શાંતિભાઈ કેમ બોલતો નહીં આગો ભત્રીજો થઈને બોલતો નહીં લે ખો તમે ખો મારે પાણી પીવું પોણી પકોડીનું પાણી વહી ગયું હોય પાર્લર તો દિલો ખાય છે પકોડી તો જોઈ લો ગુલી અમાર પકોડી ખાય છે જો જોયા ગુલી અમાર પકોડી ખાય છે પેલું બાદ દિલો પકોડી સરવણ પકોડી ના ના સરવણ હા બરાબર સરવણે ખાય છે જો વિષ્ણુ કાકો પકોડી ખાઈ ગયા જો આ પેલી પકોડી ખાઈ થોડી મોડી હારું હળો હું એ ખાઈ લઉં તો આપણે એસબી ટોય પાટણમાં જોઈ લો આ પ્રકારનું ડક લાવ્યા હતા ડાન્સિંગ ડક જો કે આગળ લાવ્યા હતા પણ આગળ એમ કે વિડીયો બનાવ્યું નહોતું ને આપણે એમ કે સેલ થઈ ગયું હતું એટલે હવે હું આનો વિડીયો બનાવું છું બરાબર એમ કે ડાન્સિંગ ડકવાનું નામ છે અંદર 3 શેલ નાખવાના આવી આ પેટનો ભાગ રહ્યો ને 3 શેલ નાખવાના આવી અને ઉપર લાઇટ થાય 2 સાઈડમાં થાય પ્લસ મ્યુઝિક અને ડાન્સ એ પ્રકારનું ડક છે બરાબર તો આપણે એને સેલ નાખીને ડાયરેક્ટ ચાલુ કરીને બતાવીએ તો સેલ તો મેં નાખેલા જ છે આ ટાઈપનું આ ડક આવશે આપણે એના બોક્સમાં અનબોક્સિંગ કરીને અંદર સેલ નાખી દીધા છે પછી જોઈ લો પાછળની બોડી તો હવે એને ઓન ઓફની સ્વિચ આવશે તો આપણે એને ચાલુ કરીને હવે જોઈ લઈએ હડ વાખો લાવે છે એક ડકા બેઠું અવાજે બટકનો કરે પ્લસ કે બેહવા શીખેલું છોકરું હોય ને ખાલી એના જોડે આપણે ચાલુ કરીને મૂકી દેવાનું આવે મજા આવે છોકરાને જોવાની જો જીભે હલાવે છે પ્લસ ઓખો જો ચાલુ થાય હવે ખરેખર બહુ મસ્ત વસ્તુ હોય તો આપણે આની રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ છીએ એસબી ટોયઝ પાટણમાં તો એની કિંમત પણ આપણે અંદર લખી દેવું તો જેને પણ પસંદ હોય આવી જજો એસબી ટોયઝ પાટણમાં મળી રહે તો આજે આવ્યા છીએ આપણે પંપેથી મહારાજ સ્પેશિયલી એસબી ટોયઝની મુલાકાતે જોઈ લો અને આઈને તરત એમને માઇક પસંદ હતું માઇક ગાડી દીધું છે તો આપણે માઇકમાં તાણીએ આજ ગીત ગવરાઈએ ગાઈ નાખોડો એ તો મેં રીલ જણાવી દીધેલી આગળ ખાલી 400 માઇક હંગાત ચાર્જેબલ પ્લસ બ્લુટૂથ કનેક્ટેડ મોબાઈલમાં ગીતો વગાડું હું વહેલા વહેલા બોલો હડો ગીત ગાઈ નાખો દાણા સ્ટાર્ટિંગ જેવી હતી ને અરે મામા મારી પદમાન કેજો મારા છેલ્લા રામ રામ અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ ઇંગ્લિશ ત્યાં બધા કે ગીત પટી ગયું માઇક ને બધું ચોઈ ગયું પણ ગાડી છોડીને દઈ દીધું મુશ્કેલ થયું આટલો શોખ પટાતો 2-3 ફેર અમે ગાળ ટ્રાય કર્યો ગાળ મેળ નતો આવતો અને અમે સોંગ પટ્યું અને ફેરથી કસ્ટમર આયા તે અમે કેમેરો બંધ કર્યો આ બધું આવતા હતા કારણ કે બધું હાવરીને બધું મેળ દીધું પેલું પડી જાવ ખૂણા પાછું હતું એમનું મેં દીધું તો આપણે કમ્પ્લીટ ગીત પટી ગયું અને કસ્ટમર આવ્યા એટલે મેં કેમેરો બંધ કરી દીધો હતો અને ફટાફટ જેમને વસ્તુ લેવી હતી આપી દીધી અને હવે કેમેરો ચાલુ કર્યો હતો બરાબર તો ખરેખર મહારાજે હવે થોડો મહારાજનો આભાર વ્યક્ત કર્યો મને આ વસ્તુ બહુ ગમી આ રીલ બનાવજો મારી વાત વબણ ને પછી કે બોલા કારણ બોલ બોલ કરા કારણ આનો બોલા આપણે છે ને મહારાજે ખરેખર બહુ મસ્ત ગીત ગાયું ને એમાં પાછું મારું પેલું માઇક હતું એટલે વાત જ આખી અલગ અને મહારાજ આર્યું વોકી ટોકી કોઈ 2 આવી અંદર
એક બોક્સમાં 2 વોકી ટોકી આવે, સેલ નાખવાના આવી. એકવાર મેં ટ્રાય કરી હતું પણ એનો લગભગ વિડીયો નતો બનાવ્યો, મારે થોડી ઉતાવળ હતી ને એટલે. બહુ મસ્ત વસ્તુ છે. ફાયદો કહો, છોકરા કદાચ ફોન ફેંકતા હોય ને, હા, આવું વાત બધું કરી તો છોકરાનો ટાઈમ નીકળી જાય ને ફોન થી દૂર રહી. હા એવું છે એમ, ફોન થી દૂર રહેવાના છે. અંતા કુકડી રમતા ને કઈ ગોત મુઆઈ કણ તોડો પેલો કે મામા કાય ડાયરેક્ટ વોકી ટોકીમાં, બરાબર. અને જો સિપાલ હરીબાન ચા, એટલે મારે તમને ચા નહીં ભાઈ ની. ચો ભાઈ એ સિપાલ એક ચા આલ દે. થેન્ક યુ. ભાઈ પહેલે બરાબર લઈને જવાની યાર. ના ભાઈ સિપાલ યાર ગુડ માણસ આપણે. એ પાછા વળે તો ચાલે આ પાછી. પાછો વળ્યો ચાલ્યા. એક ત્યાંમાં ભંગ પાડી દીધો. હું તો બીમારું હવાર જો તો હોસ્પિટલ દવા લઈને આવ્યો. અડધો કલાકથી મેલો ઓ વતાડું ના વિશ્વાસ નહીં થાય કે કરણીય બીમાર. આ જુઓ બરાબર. તો મારા હાથ પીવી છે હરીબાની ચાય. તો બોલો વડીલો ની એક જ રાય પીવો. હરીબાન ચા ચા પીવો ચા તાણ. દેખો ખાલી બરાબર. ચમચી રાખું તો ઉભી રહે. થોડો મારા ચા પીરી પછી મારા જવું છે ઘરે જમવા માટે. જમીન પછી પાછો આવું. ઇનડાયરેક્ટલી એમ કહે કે મારે તમે ઘેર જો. મારા તમે ઘેર જો. ઇનડાયરેક્ટલી એમ કહે મારે કોમો પાટે મારે પેલા ભાઈ ખાવા જો એટલે ટાઈમ લાગવા નહીં ને એટલે આટલો ટાઈમ ઘટા બે એટલે હું ટાઈમ પાસ તો કોઈ એ ઉચ્ચ ન મગું. તો ઘરેથી જમીન આવ્યો તો હું હરિભાન ચાની ઓફિસમાં, એટલે કે ગુલીઓના ઓફિસે. બરાબર. તો હા એમ કીધું હું કે હું બીજું બોલતો હતો. અને જો ગુલીનું આજે ફાઇનલી હેર કટ થઈ ગયું, જોઈ લો ખાલી યાર જોઈ લો. એટલે આપણો સોળાઈ જમ યાર અને જો હેર કટિંગ આવી રીતે ના બતાવે, આવી રીતના બતાવે જો બરાબર. તો ફાઇનલી ગુલી કાલ માતાજીએ જઈને આવ્યો. કેટલા કલાકમાં પહોંચ્યો હતો? ઓયથી કમલીવાળા પૂર્વાભાઈ સીધો રોમ્બેમાં આવે, રોમ્બેમાં પાછો ઓમય પૂર્વાભાઈ અને એથી પાછો હર્ષિતમાં અને હર્ષિતભાઈથી હમ આવ્યા હતા ઘેર. દલપતસિંહ ગાડી એ રહી કણ હતા? ના એથી પછી એમનો છોકરો ને મોટો ભાવ હોવા. એ લેવા આવ્યા તો પછી એથી એમ ગાડી. સરસ. તો ફાઇનલી એમની મોનતા પૂરી થઈ જશે ને મોનતા જેવું ખબર જલ્દી પૂરી કરી દેવી એટલું સારું ને વાયદમ જાય કાલ કરીએ પમદાડ કરીએ ને અને એ અનુભવ એના પૂરેપૂરો હશે. 3 મહિનાની મોનતા ભેગી કરી માતા એને અમુક ટાઈમે યાર ઉલ્લું બનાવે. કોણ તમે ભેગા આવો હું એકલો ના આવું. તે કાલ જ માતાજીને હાચવે માનતા હાચવી ને તું માતાજીને 3 મહિનાથી ઉલ્લું જ બનાવતો હતો. ભાઈ માતાજીએ કોમ એવું કર્યું પછી સાચવવું પડે. પેલું નતું કહ્યું આગળ આગળ આ એ બે નંબરની વાત છે પણ આ તો યાર ના સરસ. હું તો ખાલી મજાક કરું, બાકી રહેવાનું બધું બરાબર. તો હડો અમારે હવે ડ્રોન ચેક કરવાનું. હા અલા જાની યાર બોઘા આપણે ડ્રોન શું કહેવાય. હા કમેન્ટો આવતી હતી, મેસેજો આવતો કે તમે ડ્રોન ચેક કરો, ડ્રોન ચેક કરો ને ડ્રોન ચેક કરો. તો ફાઇનલી આપણે ડ્રોન ચેક કરવાનું. ચેક તો કરવાનું ખબર SBE બાઇક. અને પહેલાં તો હું હડો SBE બાઇક બતાવી દઉં. જો અમારા નવી નવી વેરાયટીનો એ બાઇક આવી ગઈ તો તમે જોઈ લેજો. અને જેનો લેવાનું અરે ને આ નવી વેરાયટી ખરેખર બહુ મસ્ત મસ્ત એક્ટિવ આવ્યા છે. અને તમને લાગે નહીં કે એમ કે આપણે ઇલેક્ટ્રિક આખી જોવા હે ને મોડલ જોવા. અને આ અમારું SB ટોયઝનું ડ્રોન ચાલુ થઈ ગયું છે, જોઈ લો. આ મારી બાજુ જોઈ લો. સરસ સરસ સેફ લેન્ડિંગ બરાબર. તો જોઈ લો આપણે ડ્રોન કમ્પ્લીટ ચેક કરી દીધું છે. અને ભાઈ આ ભાઈએ આપણે ખરીદીએ લીધું હોય જો. અને મોબાઈલમાં કનેક્ટ અમે કરી દીધું, મોબાઈલમાં કનેક્ટ કરી દીધું. આ 2 ડ્રોન મેં મને આપી દીધા જો. આપણે બે બોક્સ વાળા આપી દીધો. થોડો ભાઈ આપણે ઓપનિંગ કરવાનું હોય ને જોઈ લો. સરસ તું કંટ્રોલ કર. હા તો આપણે SB ટોયઝ પાટણમાં જોઈ લો આ પ્રકારની સ્ટડી બુક આવી ગઈ છે. જો કે આ બુક હું પહેલાં લાવ્યો હતો પણ એ વખત વિડીયોમાં બતાવી હતી. જેને વિડીયો જોયું હશે એમ તો ખબર જ હશે. એ વખત પેલો જીગો આ બુક લઈ ગયો હતો બરાબર. એ વખત હું પીસ ઓછા લાવ્યો હતો પણ આ ફેરે હું 3 પીસ લાવ્યો છું ફરીથી. અને એ વિડીયોમાં બતાવું છું કારણ કે આ બુકનું અત્યારે માર્કેટ બહુ જ છે. કેમ કે નાના છોકરા બાળ મંદિરમાં ભણતા હોય કે એકડું બીજું ભણતા હોય એવા છોકરા માટે આ બુક બધા લઈ જાય છે. સેલવાળી આવે ઓને કહેવાય સ્ટડી બુક, મ્યુઝિક બુક અને મ્યુઝિશિયન બુક બરાબર. તો સેલથી ચાલશે બરાબર. તો આપણે એને ચેક કરી લઈએ. તો જોઈ લો આ પ્રકારની બુક આવશે. હોય એને 3 સેલ નાખવાના આવશે. 3 સેલ નાખશો એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. ખાલી આપણે પછી ડાયરેક્ટ હોય ચાલુ કરવાનું રહે. જોઈ લો હું ચાલુ કરું હોય આ ચાલુ થઈ ગઈ. ધારો કે હોય ABCD છે. અને પહેલાં તો આનો ફંક્શન હું કહી દઉં
કે વોલ્યુમ વધારે ઓછો કરવાનું. અને રીડ ધારો કે આપણે એક એક કરીને રીડ નહીં કરવું, ડાયરેક્ટ બધું એકી હંગાત રીડ કરવું છે, એના માટે પ્રેસ હિયર થઈ ગયું. બરાબર. હવે ધારો કે આપણે રીડ કરવું, આપણે જાતે રીડ, તો જોઈ લો નથી થવાનું. બરાબર. તો આ રીતે હાથે બોલશે. અને ધારો કે આપણે એવું નહીં કરવું તો રીડ સ્વિચ નહીં દબાવવાની, ડાયરેક્ટ કરણનો કે. બરાબર. હવે બીજું પેજ જોઈ લઈએ. તો બીજા પેજ ઉપર ABCD છે અને હવે મ્યુઝિક આપેલા છે. તો હવે પ્રેસ હિયર કરશું અને મ્યુઝિક, બીજું મ્યુઝિક. બરાબર. ત્રીજા પેજ ઉપર જઈએ પ્રેસ હિયર કરશું. હવે ત્રીજા પેજ ઉપર શું હોય? એકડી છે. 1 2 3 4 5 6 7 8. બરાબર. તો વાય એકડી છે. હવે એના આગળના પેજ ઉપર જોઈએ. આગળના પેજ ઉપર છે બધા ફ્રૂટ. તો પ્રેસ હિયર અને ફ્રૂટ. સ્ટ્રોબેરી, ઓરેન્જ. પછી વોટ કયું હોય? ગ્રેપ્સ. grapes, પછી વોટરમેલન તો યુ આર્યું. watermelon, એપલ. pears, મેંગો. mango, બરાબર. હવે આગળનું પેજ જોઈ લઈએ. આગળના પેજમાં સી એનિમલ. બરાબર. તો પ્રેસ હિયર. હવે આમાં જેવું કે એનિમલ બોલશે અને એનિમલ કયો અવાજ કરે એ પાછું બોલશે. જુઓ. elephant, હવે લાયન બોલાવીએ. lion, હવે કુકડો. કુકડો કહેવાય ને, કોક. cock, વાઘને બોલાવીએ. tiger, હવે વાદરાને બોલાવી દઈએ. ત્યાં monkey, વાદરું આવું જ બોલો રિયાલીમાં. ગાયને બોલાવીએ. cattle, બરાબર. ખરેખર છોકરાને ભણવાની હંગાત એમ કે બહુ મજા આવે ને એવી આ વસ્તુ છે. અને હવે પ્રેસ હિયર. હવે બધા એમ કે સાધન આવ્યા. એ સાધન એમ કે એનું નામે બોલશે અને કઈ રીતે અવાજ કરીને એ બોલશે. જોઈ લો. ધારો કે હેલિકોપ્ટર. helicopter, બરાબર. હવે ટ્રેન. truck, હવે બાઇક. motorcycle, ફાયર બ્રિગેડ હતું ચોક થઈ ગયું. આ રહ્યું carriage, ફાયર fire બ્રિગેડ. engine, પ્લેન. airliner, બરાબર. હવે એનાથી આગળના પેજ ઉપર જોઈ લઈએ તો આ બધા રિલેશન આપણા મમ્મી પપ્પા, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, એ બધું જોઈ લો. grandmother, grandfather, father, aunt, sister, police, nurse, teacher, driver, હવે એનું આગળનું પેજ જોઈ લઈએ. આગળના પેજમાં બધા વાજિંત્ર. બરાબર. જોઈ લઈએ. આડો પ્રેસ હિયર કે કયું વાજિંત્ર કયો અવાજ કરશે. પહેલા વાંસળી વગાડીએ કૃષ્ણ ભગવાનની. અરે વાહ. ઢોલક વગાડીએ. symphony, સારું. ઓર્ગન વગાડીએ. પિયાનો. piano, violin, વાયોલિન. saxophone, શરણાઈ વગાડીએ. હડો. clarinet, banjo, harmonica, તો હવે આ બધા ખાલી મ્યુઝિક છે. નાઇટના, સવારના, એ બધા તો એ ચેક કરી લઈએ. નાઇટનું કરીએ. હડો. nightlight,
by Carly Denakis. Moonlight Spills Across My Floor. Long Summer Night by Marty Crisp. Fireflies Rope by John Madigan. Jump Rope, Jump Rope. પછી આ બધું જોકરનું ને એવું બધું હતું એ કરીએ છીએ બધા ગીત કે છોકરાને રમવા માટે તો આ પ્રકારની આ બુક છે ખરેખર બહુ મસ્ત વસ્તુ છે અને હવે બીજી ખાસ વાત કે તમારે જાતે કોઈ ક્વેશ્ચન કરાવવા હેવાના જોડે તો એના માટે ક્વેશ્ચનનો ઓપ્શન આલેલો જોઈ લો પ્રેસ હિયર ક્વેશ્ચન Where is the L? આ ક્વેશ્ચન ઇંગ્લિશમાં પૂછો એટલે ઇંગ્લિશમાં પછી આપણે જવાબ જાતે આલવાના ટચ કરવાનું એનો જવાબ સાચો હોય તો બરાબર Where is the E? જોઈ ગયો ઈ જોઈ ગયો Wrong. રોંગ Where is the E? Please try again. Where is the E? It's wrong. Where is the બધા A? મારા ખોટા જવાબ પડે છે કારણ કે ઇંગ્લિશમાં આપણને થોડી ઓછી ખબર પડે તો હવે આને બંધ કરવા માટે Bye bye. એટલે બાય બાય બોલ છે અને બંધ કરીને મૂકી દેવાની તો ખરેખર એમ કે આવડી બુક છે પણ બહુ મસ્ત બુક છે અને જેને પણ છોકરાના પસંદ હોય તો આવી જજો એસબી ટોયઝ પાટણમાં મળી રહે તો શોપ વધાઈને ઘરે જમીન નોકરી તૈયાર થઈને હેડ્યો હતો અને આવ્યો તો ભૂમતાજીના ઘેર શનિને તમે કહેતા હતા ને વિડીયોમાં લ્યો સ્પેશિયલ શનિના વિડીયોમાં માટે આપણે બરાબર તો હીરો છે ને જોઈ લો આપણને આપણો વિડીયો જોવો છે જોઈ લો કનો વિડીયો જોવી તારા પપ્પાનો તું કરજે તું અહીંયા જેવું કરજે કરજે ફૂમતાઈ જેવું કર રંગ જો અમે જંગ જો અમે રહ્યું બંકો બંકો અને લગભગ 2018માં અમને બર્થડે છે પણ મને યાદ નહીં ભાઈ બંધ કરવા યાદ નહીં 2018માં બર્થડેની તારીખ છે મને યાદ નહીં હો તારીખ લગભગ 8મા મહિના કેવી છે તાર બર્થડે ની તારીખ બર્થડે તારો બર્થડે ની તારીખ છે હા વાંધો ખબર પડે બર્થડે ની તારીખ ની નહીં હાર માર ખાય હમણાં મોટી બુની આવી છે મોટી બુની શનિને આપણે આ મંગુબાને બરાબર થોડો મારા નોકરીનો ટાઈમ થઈ ગયો છે આ તો ખાસ મને સવારે મેં વિડીયો થોડો લીધો હતો એટલે સ્પેશિયલી અત્યારે હું નોકરી હેડવાના ટાઈમે એને વિડીયોમાં લેવા આવ્યો છું મજા આવી મજા આવી હા તને પેલું કેક્ટસ જેવું કરી દેજે પેલું કેક્ટસ જેવું રમતું હતું સારું હું જવું હવે નોકરી જા તો આવી ગયા છીએ આપણે નોકરી ઉપર અને ઓપરેટર જો ઉતાવળમાં છે કારણ કે હતા જ આખા દાડાના મને તો ખબર નથી હોય અહીં ખબર પડી કે આખા દિવસના એરિયા નોકરી સંદીપલાલ હતા રજા ઉપર નાઇટમાં આવી ગયા છીએ અમે બરાબર કારણ કે કાલ અમે રજા ઉપર હતા આજ આવ્યા વળી કાલ પાછા રજા ઉપર એટલે અમે એક દિવસ આવીએ એક દિવસ રજા એક દિવસ આવીએ કારણ કે પછી રોજ આવીએ કરે તો લોડિંગ થઈ જાય બહુ લોડિંગ થઈ જાય એટલે ના સહન થાય બરાબર અને વાય છે ને 12-1 વાગ્યા સુધી તો ઊંઘ નહીં જ આવતી હોય બરાબર એટલે તો ખોટું સાહસ કરું એટલે એક દાડો વિષ્ણુ કાકાને બોલાવું ને એક દાડો હું જઉં છું બરાબર તો ચલો ઓપરેટરને ઘેર જવું હોય એમની સેલ્ફી લઈ લઉં અને એ સાથે આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ મળીશું એક નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ